ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એલડી મુની હાઈસ્કૂલ અને શ્રીમતી જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓને દાતાઓના દાનથી રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. વિચાર હંમેશા એવા રાખો કે તમારા વિચાર પણ ક્યારેક કોઈને વિચાર કરતા થઈ જવું પડે. સમુદ્ર બનીને શું ફાયદો? તળાવ બનવું કે જ્યાં સિંહ પણ પાણી પીવા આવે તો પોતાની ગરદન ઝુકાવીને પીવે, क्योंकि अच्छे इंसान का तो रास्ते भी इंतजार करते हैं. અહીંયા આવા દાતાશ્રીઓ જે મહેતા ફાઉન્ડેશન સિહોર મહેતા એમાં કહ્યું કે આવા સ્વકૃષ્ણ મહેતા એમાં કહ્યું કે ત્યારબાદ સિહોર નિવાસી અને હાલ બોરીવલી મુંબઈ જે મહેશભાઈ, વિપુલભાઈ, સુનિલભાઈ અને પરેશ કુમાર, ત્યારબાદ સિહોર નિવાસી હાલ સ્કૂલના માનનીય પ્રિન્સિપાલ શ્રી અને ગુરુજનો અને વાલા વિદ્યાર્થીઓ, સ્કૂલમાં પ્રવેશ કરતા એવા ધોરણ 9ના બંને સ્કૂલના બાળકોને હાર્દિક સ્વાગત કરું છું અહીંયા પ્રવેશ બદલ. અને ધોરણ 10, 11 અને 12 જે ત્યાં ભણી રહ્યા છે તેની ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના વ્યક્ત કરું છું. જે સરસ્વતી મંદિરમાં આપણે જેના માધ્યમથી આગળ વધવું છે એવી નોટબુકનું વિતરણ ટોકન દરે જ આપણે કરીએ છીએ. સંખ્યાનો ખ્યાલ આવે એટલા માટે નીંદર એક પર લેવાનું ન હોય, પણ એ નોટબુકના માધ્યમથી તમે એજ્યુકેશનમાં ખૂબ પ્રતિમાન બનો. અને એ રીતે આ બંને શાળાનું નામ જેમ દર વર્ષે 94% 90% જેટલું જે લાવી શક્યા છીએ એ બધો યશ ગુરુજનોનો છે અને વાલા વિદ્યાર્થી બહેનોનો છે. બસ હવે એ જ રીતે આગળ વધતા ભાવનગર જિલ્લામાં ને પણ ગુજરાત રાજ્યમાં આપણી બંને શાળાનું નામ હવે 90% અને 95% સુધી આગળ વધી જાય એવી તમારી પાસે આશા રાખીએ છીએ. ખૂબ વિનય ભાવપૂર્વક શિસ્તબદ્ધ રીતે બસ આગળ વધો અને તમારું ભવિષ્ય પણ આજે જ્યારે એજ્યુકેશનનો સમય છે ત્યારે ભણ્યા વગર ક્યાંય આપણને આગળ વધવાનો કોઈ ચાન્સ નથી. ભણ્યા પછી પણ ઘણી બધી અત્યારે મુશ્કેલીઓ છે ત્યારે બસ ખૂબ આગળ વધી અને આ દેશનું, રાજ્યનું અને આપણી સ્કૂલનું નામ રોશન કરો એ શુભકામના, એ અપેક્ષા. જય હિન્દ. જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આજે ખરેખર આ જે તમે નોટબુક આપી રહ્યા છીએ
એક ટોકન દરે આપીએ છીએ, બરાબર? પણ એક ટોકન દરનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આજનો જમાનો છે એ ફ્રીમાં આપવાનો નથી, પણ એક ભણો. આજે દાતાશ્રીઓનો જે કહીએ ને એનો ઉદ્દેશ શું છે કે શીખવાડતા વિદ્યાર્થીઓ ભણે, ખૂબ ભણે, આગળ વધે. વિદ્યાર્થીઓનો વધારે એક કેમ થાય. આ સંસ્થા વિદ્યાર્થીઓ અને શિક્ષકો થકી વધારે ઉઘડી કેમ બને એના પ્રયત્નો કરે છે. તમને જે નોટબુક આપીએ છીએ એની અંદર જે દાતાનું યોગદાન છે, 3 લાખ રૂપિયા જેવી રકમ દાતાઓએ આપી છે, એ તમને ઉપયોગી થવા માટે એનું માધ્યમ આપણું ઉત્પાદન. શિક્ષણ માટે જેટલું કહીએ એટલું ઓછું બનાવશે. તમે તો હવે સિનિયર વિદ્યાર્થીઓ ભણાવો, કેમ કે તમે 1 વર્ષ પૂરું કર્યું છે, 2 વર્ષ પૂરા કર્યા છે. તો આ સંસ્થા તમારે જે શિક્ષણ માટે ખેવના લે છે એ ખેવનાને સાર્થક કરો અને તમારા કુટુંબ માટે, આ શાળા માટે અને સમાજ માટે એક સારા નાગરિક બનીને બહાર આવો. અને જેમ તમને આ અજ્ઞાત દાતાઓ ઉપયોગી થાય છે, ભવિષ્યમાં તમે પણ સારું શિક્ષણ મેળવીને જે કંઈ સ્થિતિ પ્રાપ્ત કરો એ સ્થિતિમાં આ શાળાને યાદ રાખજો, આ સંસ્થાને યાદ રાખજો. અને તમે જેમ આનો લાભ લ્યો છો એમ ભવિષ્યમાં પણ અહીંયા આવનાર વિદ્યાર્થીઓ લાભ લે એવું કંઈક કરજો, એવી અપેક્ષા. આ વર્ષ અને ભવિષ્ય તમારા માટે બહુ ઉજ્જવળ બને એવી શુભકામના. રસ્તો જય શ્રી. એમના માટે કંઈક આવા શબ્દોમાં કહી શકાય કે રહે વૈભવી વૈરાગીશા સંકટમાં સમતોલ, જે ધરતી પર મોહરે એવા અડીકમ નર અણમોલ. આભ તૂટે કે ધરતી કંપે, ઉલટે સાગર સાર, તોય ડગેલા રજભર જેની મંડળાની મોલા. જે મનથી ખૂબ મોટા હોય એ જ આવા વિદ્યાર્થીઓ માટે છે એ શ્રેષ્ઠ સૌજન્ય છે આપતા હોય. તો આપણે ધી સિવોર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ માટે અને આપણને જે દાતાઓ શ્રી મળ્યા છે આ નોટબુક વિતરણ માટે એમને આપણે તાળીઓથી વધાવીએ. પરિવારજનો સતત વિવેક આપી બાબા કાકાને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છે. આવો પરમ વંદનીય બાબા કાકાના આત્માને ચિર શાંતિ મળે એ કરી પરમાત્માએ અર્પણ કરી હા. Okay. The સિયોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એલ ડી મુની હાઈસ્કૂલ તથા જે કે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના 3,000 વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને આજે ઉઘડતા સત્રના દિવસે 7 નોટબુકનું વિતરણ
ફક્ત ને ફક્ત ટોકન રૂપે ચાર્જ લઈ અને વિદ્યાર્થીઓ ખૂબ આ સંસ્થાનું નામ રોશન કરે અને એ રીતે ઉપયોગી બને એવી હેતુસર આજે 7 નોટબુકનું વિતરણ આજે અહીંયા કરવામાં આવ્યું. શિહોરના વતનીઓ જ્યારે આ હાઈસ્કૂલ માટે જ્યારે કોઈ પણ યોજના રજૂ કરીએ છીએ ત્યારે પ્રસન્નતાપૂર્વક પોતે ડોનેશન આપી અને સ્કૂલના વિદ્યાર્થીઓ આગળ વધે એવી પ્રતિમાન બને અને ભવિષ્યનું ઉજ્જવળ ભાવિ આ શિહોરનું ઘડતર કરે એવી ભાવના સાથે આ બધી યોજનાઓ અમે અહીંયા સોસાયટી તરફથી વિચારીએ છીએ. ભવિષ્યમાં ગર્લ્સ હાઈસ્કૂલની બહેનોને પણ 300 જરૂરિયાતવાળા ડ્રેસ, સ્કૂલનો ડ્રેસ પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આવી બધી યોજનાઓથી ભવિષ્યમાં આ સંસ્થાનું નામ રોશન બને. અહીંયા ભણેલા બાળક અને બાળિકાઓ પણ ભવિષ્યમાં સમાજમાં આગળ વધી દેશનું, રાજ્યનું, સમાજનું અને સંસ્થાનું નામ રોશન કરે એવી ભાવના સહ આ દરેક કાર્યક્રમ જાહેરમાં યોજી અને એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ભવિષ્યમાં બાળકો ખૂબ આગળ વધે એવી શુભ ભાવના વ્યક્ત કરી અને આ સંસ્થા જીવંત બની અને સૌને ઉપયોગી બને અને આ વતનના જે વિદ્યાર્થીઓ જેને જરૂરિયાત છે એની દરેક સવલતો પૂરી પાડવા માટે અમે કટિબદ્ધ છીએ એવી ભાવના સાથે અસ્તુ. જય જિનેન્દ્ર, જય સિયારામ.